ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર. જીવ અને ઈશ્વર પરસ્પર મિત્રો છે. બંને વચ્ચે સંતા કુકડીની રમત ચાલી રહી છે. ઈશ્વરે કહ્યું, હું છુપાઈ જાઉં છું, મને શોધો અને મારી પાસે આવી જાઓ. અને ઈશ્વરે પોતાની આસપાસ માયા ફેલાવી દીધી. હવે જીવને તો ઈશ્વર પાસે જવું છે, પરંતુ માયામાંથી બહાર નીકળી શકાય તો ને. તો આ માયામાંથી બહાર કેમ નીકળવું તે બતાવતા નારદજી 46મા સૂત્રમાં કહે છે, કસ્તરતી કસ્તરતી માયામ યહ સંગમ ત્યજતી યો મહાનુભાવ સેવતે નિર્મમો ભવતી. કહ એટલે કોણ, તરતી એટલે તરે છે, માયામ એટલે માયાને, યહ એટલે જે, સંગમ એટલે સંગ, ત્યજતી ત્યજે છે, મહાનુભાવ મહાપુરુષોને, સેવતે સેવા કરે છે, નિર્મમ એટલે મમતા રહિત, ભવતી બને છે. કોણ તરી શકે છે? માયાને કોણ તરી શકે છે? જે સર્વ સંગોનો એટલે કે સર્વ આસક્તિઓનો ત્યાગ કરે છે, જે મહાપુરુષોની સેવા કરે છે અને જે મમતા રહિત છે. આ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલા માનવીઓ માટે સંતો એક ઉત્તમ આશ્રય સ્થાન છે. જેવી રીતે અગ્નિ અંધારાને અને ઠંડીને નાશ કરે છે, તેવી જ રીતે સંતોની સેવાથી વ્યક્તિના અજ્ઞાનરૂપી અંધારાનો અને આસક્તિરૂપી ઠંડીનો નાશ થાય છે. માયા એ તો ઈશ્વરની ભ્રમિત કરનારી શક્તિ છે. તે સાધકને સત્યથી વેગળો લઈ જઈ વિષય ભોગમાં ધકેલી દે છે. પરંતુ અજ્ઞાનરૂપ અંધારું દૂર થતાં જ સાધક મમતા રહિત થઈને માયાને તરી જાય છે. અહીં 2 વખત કસ્તરતી કસ્તરતી શબ્દનો પ્રયોગ છે, જે બતાવે છે કે માયાને તરવી કેટલી દુષ્કર છે. અહીં 46મા સૂત્રમાં માયાથી છૂટવાના 3 રસ્તા આપણને નારદજીએ બતાવ્યા. 1 આસક્તિઓનો ત્યાગ, 2 મહાપુરુષોની સેવા અને 3 મોહનો ત્યાગ. હવે 47મા સૂત્રમાં માયાથી છૂટવાના અન્ય રસ્તાઓ બતાવતા નારદજી કહે છે, યો વિવિક્ત સ્થાનમ સેવતે યો લોકબંધમ ઉન્મૂલયતિ નિસ્ત્રય ગુણ્યો ભવતી યોગક્ષેમમ ત્યજતી. યહ એટલે જે, વિવિક્ત સ્થાનમ એટલે એકાંત સ્થાન, સેવતે સેવન કરે છે, લોકબંધમ લૌકિક બંધનો, ઉન્મૂલયતિ તોડી નાખે છે, નિસ્ત્રય ગુણ્યો 3 ગુણોથી પર, ભવતી બને છે, યોગક્ષેમમ યોગ અને ક્ષેમ, ભજતી ત્યજતી પરિત્યાગ કરે છે. એટલે કે જે એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે લૌકિક બંધનોને તોડી નાખે છે, જે 3 ગુણોથી પર છે અને જે યોગક્ષેમનો પરિત્યાગ કરે છે. સાધક જ્યારે એકાંતમાં રહે છે ત્યારે આપોઆપ કુસંગથી છૂટી જાય છે. તેથી વિષયભોગ પ્રત્યેની આસક્તિથી મુક્ત થાય છે. વળી સામાજિક બંધનો તૂટી જાય છે. તેથી મોહ અને મમતા તેને સ્પર્શી શકતી નથી અને તે આત્મનિયંત્રણ, અધ્યયન, ધ્યાન, પૂજા અને ઈશ કૃપાથી 3 ગુણોથી પર થઈ જાય છે. હવે તેને હું અને મારું જેવી કોઈ ભાવના હોતી નથી. તેથી તેના યોગક્ષેમની પણ તે ચિંતા કરતો નથી. તેને માટે તો યોગ એટલે પરમાત્મા સાથેનું જોડાણ અને ક્ષેમ એટલે પૂર્ણ આત્મસમર્પણ બની જાય છે. અને જ્યારે આમ થાય છે ત્યારે સાધકના યોગક્ષેમની જવાબદારી ભગવાન સંભાળે છે. ભગવાને ગીતામાં કહ્યું છે, અનન્યાશ્ચિંતયંતો માયે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ભક્ત મારું ચિંતન કરતા મારી નિષ્ઠામાં નિષ્કામ સેવા કરે છે, એવા નિત્ય મારામાં રહેનાર ભક્તના યોગક્ષેમ જાતે હું ઉપાડું છું. હરિ ઓમ.